મલીર જુઓ મસ્તી કરી રહી છે સવારમાં. છતાં એકવાર ટ્રાય કરી જોઉં, જો કદાચ બેસી જાય તો રહી જાય વાત આપણી. ભાઈ આપણી મેઘલ છે એ આરામથી બેઠી છે નીચી, કારણ કે એ થઈ ગઈ છે લૂલી. ગીર ગાયોને અહીંયા કચ્છની અંદર સર્વાઈવ કરવું છે ને એ બહુ મુશ્કેલો. અહીંયાથી ઉપાડીએ આપણે આમ અને આને પહોંચાડી દઈએ ઘરે. આંખલાને રાખી દીધો. આ ગાયો ગને તો આંખલો છે જબર મોટો દેખાયો. દોડતો જો હવે સાંજ સવાર જ થઈ ગઈ છે. શું લઈ આવશે કે હાલ વાસળી લઈ આવે કે વાસડો? હર હર મહાદેવ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણી ગૌશાળાથી, એમાંથી પણ ડિસ્પ્લેવાળા વાડાની અંદરથી કરી છે. ઓ ભાઈ સાહેબ, મલીર જુઓ મસ્તી કરી રહી છે સવારમાં. કાં મલીર કાં મલીરના આવે શું છે, શિંગડા થઈ ગયા મોટા, સમજ્યા? અને એની મસ્તી છે આપણે પડે ભારી, કારણ કે આણી રહે ને, આણી છે ને એ આમ ભીડાવે, સમજ્યા? આણી ભીડાવે એટલે પછી આપણે લાગે, એટલે આ સારું નથી મલીર. પાણી થઈ ગયું છે ખાલી. અને અત્યારમાં તો આપણી ગૌશાળા એ ડિસ્પ્લેવાળા વાડાની અંદર કોઈ ખાઈ રહ્યું છે, કોઈ સામે બેઠું છે, અહીંયા પણ ખાવાનું ચાલુ છે. આ બાજુ રિલેક્સ ટાઈમ ચાલુ છે, ક્યાંક મસ્તી ચાલુ છે. એવું બધું અહીંયા અત્યારમાં તો આપણી ગૌશાળાએ કામ બધું થઈ રહ્યું છે. આ લાખી છે ને, લાખી એ હું જ્યારથી આવ્યા ને ત્યારથી હું જોઉં રહ્યો, બધા હારે મસ્તી કરી લીધી. પેલા મલીર હારે થોડી વાર કરી, કુંજ હારે કરી, કેસર હારે કરી, એમને બધાને એણે ફેરવી લીધા મસ્તીની અંદર. અને અત્યારે અહીંયા કાબેરિયા ઊભી છે, એ બંને મસ્તી કરે જુઓ. એટલે સવારમાં તો આવું જોઈએ, ફર્સ્ટ ક્લાસ માહોલ. અને એમાં પણ આ ડિસ્પ્લેવાળો વાળો એટલે ઘટેની કાંઈ. મલીર આવી રહી છે જો પાછળ. બોલો. બોલો મલીરભાઈ, બોલો. હર્ષદભાઈ નહીં તો હર્ષદભાઈ છે ને આવી રીતે આમ ખંજવારી અને એને નીચે બિહારી દે. હવે આપણે શું છે, ક્યારેક અહીંયા હાજર હોય, સમજ્યા? છતાં એકવાર ટ્રાય કરી જોઉં, જો કદાચ બેસી જાય તો રહી જાય વાત આપણી. જોજો હમણાં કાન જોજો. નીચા કર કાન, કર નીચો. હા બાપો, ઓહો, વખાણ તો કરવા નથી દેતી ત્યાં તો એ બધું એનું સેટઅપ આખો વીખી નાખે. હવે આપણે અહીંયા થોડા સાઈડમાં જશું તો એ મલીરબાઈ છે એ આપણી પાછળ આવશે ને પાછળ. ઓહો, જોઉં તો ખરા. પણ બસ કહેતો એને કાંઈ કાશી કેવો ને કાંઈ કે કાશી ને બધા આવે અત્યારમાં શું છે, આ ડિસ્પ્લે વાળાની મોજ લઈ, ખાણ ખાઈ લે, પાણી પી લે અને પછી રિલેક્સ કરે. અને હવે હું તમને એક એવી વાત કરું કે જે આપણે અહીંયા ગૌશાળાએ જ્યારે પણ હું આવું ને ત્યારે હવે મને એવી ટેવ પડી ગઈ, સમજ્યા? જ્યારથી ઝાડખા આવ્યા ને ત્યારથી કે બધાને ચેક કરવાના. જેમ ગાયોને ચેક કરતા ને એમ ઝાડખાને હવે ચેક કરવાના. અને ચેક કરીએ ને એટલે એમાં સૌથી મોટો પ્રશ્ન કયો હતો ખબર? મોટા ઝાડખાની અંદર કોઈની અંદર ફૂટ નહીં આવી નવી. તો એ આજે આપણું જે હતું ને કે ભાઈ એકની એક વાત કે ભાઈ કોઈ ઝાડખાની અંદર, મોટા કોઈ ઝાડખાની અંદર ફૂટ નહીં આવી, એમાં વડ ખાસ કરીને. તો એ કામ આજે થયું છે, મતલબ કે ચાલુ. જો હમણાં આમ રાજીના રેડ થઈ ગયો હું તો જોઈને. આ મલીર પણ જોવા દે તો થાય ને. મલીર ઉભા રહેજો. આને હું છેતરતા હું પેલા એમ. હવે થોડી વાર ત્યાં અહીં ઊભી છે, ત્યાં હું તમને બતાવી દઉં કે આપણે જે અહીંયા સૌ પ્રથમ આ જે ઉપરના વાડાની અંદર છે ને, ડિસ્પ્લે વાડાની અંદર આપણે જે સૌ પ્રથમ વળવાયો તો એની અંદર ફૂંટ આવી ગઈ છે, દેખાય? અને આની અંદર ઝપાટે આવવાનું કારણ મને એક એવું લાગે છે કે આની અંદર પાન છે ને બધા ખરી ગયા હતા નીચે. આની અંદર 3-4 પાન જ છે, એ તૂટલ જેવા. આ બાજુ દેખાય જો. ભાઈ મોજ આવી જાય, મોજ. આ જોઈને એક વડ તો છે એ મને એવું લાગે કે એના મૂળ આ છે એ ધરતીની અંદર થઈ જવા લાગ્યા છે, એટલે આની અંદર ફૂટ આવી ગઈ છે. બાકી બધા વડ છે ને
એ પણ ઓમ તાજા માજા દેખાય ગયો. એકવારના થોડાક નીમાણા પડ્યા હતા અને પછી પાછા ખીલ્યા છે. પણ હવે મને લાગે એની અંદર પાન ઘણા છે ને એટલે થોડુંક એનું ગ્રોથ છે એ ઓછો થાય છે, મને એવું લાગે છે. આની અંદર જો પાન છે ઘણા બધા, આની અંદર છે હજી કાંઈ એવી ફૂંટ નવી આવી નથી. પણ ઓણે આપણી વાત રાખી દીધી. નીચે 2 વડ છે એની અંદર કાંઈ નથી, એટલે એ પણ થઈ જશે ધીમે ધીમે. બાકી જે આપણે ગૌશાળાના ટૂરની વાત છે એ પણ મને યાદ જ છે, પણ અત્યારે હું એકલો છું, નહીં તો અત્યારે મારે તમને આપવું હતું. પણ અત્યારે છે ને આ ગૌશાળાની અંદર આપણું 20% જ કામ થયું છે, હજી 80% કામ બાકી છે. તો આ 20%નું આપણે અત્યારે તમને 2-3 દિવસમાં જ્યારે પણ સમય મળશે ત્યારે ટૂર આપી દઈશું. બાકી જો અહીંયા ઉપરનો વાળો છે આ ખોદાઈ ગયું છે એટલું કામ. અહીંયા જે છે ને હવાડાની અંદર પાણી ભરવામાં થોડી પડે છે તકલીફ. નળી શું છે આ બધા છે ને તોફાની આ બધા, એ પછી આપણે નળી અહીંયા ચાલુ કરીને જાય ને એટલે કોકને કોક મોઢા થઈને શીંગડા થઈને નળી પાડી નાખી નીચે, એટલે પાણી ઢોરાય નીચું. તો એનું પરમિનેન્ટ સોલ્યુશન માટે આ એટલું ખોદી નાખ્યું છે. કાલે રવિવાર હતો એટલે પટેલે ફ્રી હતા, તો પટેલે અને હર્ષદભાઈ બંને થઈ અને કાર્ય કર્યું. આ લોક શું એક હાથે બંધ નહીં થાય, છતાં હું ટ્રાય કરું દેવાની. આપણે કંઈ મૂકી તો નહીં દઈએ નહીં કે મુકાવશે આ. ઊભા રહેજો. ઓહો, આમાં પકડવાનું કંઈ સેટિંગ નહીં. ખમો થોડી વાર તો થઈ ગયું. આમ બંધ. આમાં વાતમાં કાંઈ નથી, પણ હાથ 2 જોઈએ એમાં. બાકી કામમાં એટલે આમાં શૂન્ય કામ એટલે કાંઈ કહેવાય જ નહીં. પણ હવે હાથ 2 એમાં હોય તો કામ થાય પૂરું. એટલે બસ એ જ છે. અને સ્વરમાં વડને જોઈને રાજી થઈ ગયા. અને આ બાજુ જો આપણી મેઘલ છે એ આરામથી બેઠી છે નીચી, કારણ કે એ થઈ ગઈ છે લૂલી. અત્યારે શું છે ખબર, આપણે જે ગીર ગાયો છે ને, ગીર ગાયોને અહીંયા કચ્છની અંદર સર્વાઈવ કરવું છે ને એ બહુ મુશ્કેલો. આપણે તો મેન્ટેન કરીએ, કેમ આ માનો કે બીમાર નહીં, પણ આ લૂલી થઈ ગઈ. વચ્ચે પૂનમ થઈ હતી, પૂનમ લૂલી થઈ એટલે રાખી દીધી ઘરે. આજે મેઘલભાઈ છે ઘરે, અને એમને એમ એકવારના તો બધા આડવા ગયા ને એટલે બધા લૂલકાતા હતા, કારણ કે શું એકદમ આરામ જ કર્યો હોય. અહીંયા તો કોઈ આડ્યા નહોતા, અને ધીમે ધીમે પછી આડવાની શરૂઆત થઈ, ચરવા જવાની શરૂઆત થઈ એટલે થોડીક તકલીફ પડી. એટલે આને શું આ ગીર ગાયને કચ્છની અંદર તમારે રાખવી હોય ને તો થોડી મેન્ટેન એને વધારે કરવી પડે, સમજ્યા? મેન્ટેન તમે કરો ને તો તમે સક્સેસ જાઓ, નહીંતર પછી તમને થાકી જાવ, એક સમય એવો આવે. બાકી જો આવી રીતે કરવાનું. આ છે આ ભાઈ છે ને આપણી મેઘાભાઈ, એ પણ એવી રીતે થાકી જાય છે. એને જ્યારે એવું પોઈઝનિંગ થયું ત્યારથી એની પગની અંદર થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, એટલા માટે એ પણ ઘરે રહે છે. આજે આ ઘરે છે અને આ સાહેબને તો અહીંયા જ રાખવા પડે, કારણ કે આ જો બહાર જાય તો પછી તોફાન થાય, એકબીજા આંખલા વઢે. આપણે કોઈ હોય તો ધ્યાન રાખીએ, પણ ગુવાતી રહેવાય નહીં, એટલા માટે એ ઘરે છે. અને બસ એ જ હતું. બાકી ગૌશાળાનું સોરનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે જાય આપણે પાંજરાપુર જઈ અને સૌપ્રથમ તો જે ગઈકાલે ઓપરેશન આપણું બાકી રહી ગયું છે એ ઓપરેશન કરવાનું છે. એના પછી ઢોરના સમાચાર પૂછવાના છે. એના પછી જો કાંઈ નવું કામ હશે તો એ આપણે કરવાનું છે. બાકી આ કિંગ સાહેબ છે એ કાલે રહી ગયા હતા અહીંયા ગૌશાળા, એટલે અત્યારે તો મને ભૂલાઈ ન જાય ને એટલા માટે મેં અહીંયા રાખ્યા હતા. બાકી આને હવે લઈ જાઉં હું ઘરે સંભાળીને, કારણ કે એક સિંગની અંદર એને કંબોડી થઈ ગઈ છે, તમે જાણો છો. અને આ શું છે, આખો આ જે મિત્ર એ બનાવ્યો છે ને, આ બધું કુદરતી બન્યું છે. આપણે એવું કંઈ નહીં. પણ આ જે સિંગ પેટર્ન છે ને, આ કાંકરીજની અંદર આ સિંગ પેટર્ન દેખાય? હા, હવે દેખાણી. જો આ સિંગ પેટર્ન મને છે ને પર્સનલી ખૂબ પસંદ હોય. આપણી કાંકરેજની અંદર સૌથી વધારે ફેવરિટ હોય તો એ આ સિંગ પેટર્ન છે. આમ સીધા ઊભા સિંગ જાય ને એ જો દેખાય છે. હાલો તો આને હે અહીંયાથી ઉપાડીએ આપણે આમ, અને આને પહોંચાડી દઈએ ઘરે. આપણી જે 2 ગાયો છે ને એના ભેગી મૂકીએ ધણખૂંટને. તો હું ગૌશાળાથી આવી ગયો ઘરે, અને જુઓ આંખલાને રાખી દીધો. આ ગાયો ગને તો આંખલો છે જબર મોટો દેખાયો. આ ગાયો હા નનકી જુઓ, એક આર્યા છે પાસે, અને આ દીગડ છે ને, પણ એવું તો ખરા. હાલો તો આંખલાને રાખી દીધો છે, અને હવે આપણે થઈ જાય તૈયાર, કારણ કે જવાનું છે આપણે પાંજરાપુર. તો હવે આપણે પહોંચી ગયા અહીંયા પાંજરાપુર, અને પાંજરાપુર આવીને આવી ગયા છે ખંભે રાંટવા. આજે એકની જગ્યાએ 2 રાંટવા છે, કારણ કે ઓપરેશનનું આજે રહ્યું છે કેન્સર. હવે એ બધી વાતચીત આ કરશે. બોલો શું થયું? હે
ઓપરેશન કેમ આજ બંધ રહ્યું? ચલે ખાઈ ગઈ ચલો આજે સાહેબ તો કેમ ખબર ના પડે? ત્યાં લઈ ગયા આપણને હા, આજે ઈ ગાય હે ઈ ચરો ખાઈ ગઈ એટલે આજે એનું ઓપરેશન થશે નહીં. બાકી અત્યારે ટીમ આખી જુઓ આવી છે માંદાવાળા વાડાની અંદર. કારણ કે આ ગાય જે સામે તમારી નજરની સામે જે ગાય રહી ને એની પગની ખરી જુઓ તમે. આ ખરી કાપવાની આ વધારાની ખરી રહી ને, અને ગાય છે એકદમ તોફાની. એટલા માટે આ સ્ટાફ આવ્યો છે મોટો. કોઈ નરેન્દ્ર મોદી ને વળી કોઈ અમિત શાહ ને એવા મોટા મોટા માથા. આ ગાયના પકડીએ અને એને એની જે ખરી કાપવાનું કામ છે કરીએ. આપણે જે ગાયની ખરી કાપવાનું કામ કરવાનું હતું થઈ ગયું. ઓકે જુઓ આટલી ખરી વધેલ હતી. મેન ખરી નહીં હો, ઉંદર ખરી. ખરીની ઉપરની જે ખરી આવે ને થોડુંક તોફાન કર્યું છે પણ હવે થઈ ગયું કામ બરાબર ને. ગાયને છોડવાનું કામ ચાલુ છે હમણાં. બસ ગાય ખુલી જાય પછી હવે જાય બારે. આપણે હવે અંદરના વાડામાંથી આવી ગયા બારે. અને જુઓ આ ઢોર છે, આ ગાય છે. જે ગાયો અહીંયા આ મતલબ આ તો જે હાલી નહીં શકતી એવી છે, પણ આ બંને ગાયો છે. આ ઢોર તો જો હવે સાંજ સવાર જ થઈ ગઈ છે. આ ઢોર પેલી વિયા છે કે ઉ ઢોર? આ પેલી વિયા છે. શું લઈ આવશે કે હાલ વાસડી લઈ આવે કે વાસડો? વાસડા મને દેખાય એમ જોઈએ. હાલો તો ખબરમાં ગાય દો આવે બરાબર. બાકી તો હવે બીજું કઈ કામ છે નહીં. હવે જાશું ફરી હોસ્પિટલની અંદર. આઈસી વોર્ડની અંદર ગાયની ખરી કાપી બધું જોઈ, જે ગાયો આવી છે એ જોઈ, અને અમે જતા હતા હોસ્પિટલની અંદર. ત્યાં આપણો મિત્ર છે ને વિજય, એ મને કે ગાય વિયાણી છે, તો આપણે મેં કીધું જોઈ આવી. હાલો કિંગ આની અંદર છે નહીં? કિંગ તમારો ભાઈ કિંગ છે ને કાઠબાર સાલા હે એમ ને. અરે આ વાસળી આવી બહાર કાઢતે ને બરાબર. હા બાકી આપણું ક્યાં ગયું ઝાંઝરીઓ? હવે બાકી જે ગાયો અહીંયા છે ને એની અંદર બચ્ચા આપણે રાહ જોવાની છે કે કઈ ગાય કેવું બચ્ચું અને કેનું બચ્ચું લઈ આવે. મિત્રો પાંજરા પરથી હવે આપણે ઘરે આવી ગયા હતા. જો યુગ દીકરો, જય માતાજી, હર હર મહાદેવ. હા મહાદેવ મહાદેવ. નાવા ધોવાનું બાકી છે જો. અને રમે છે ને જો મસાલા સિંગ થી. વાહ દીકરા વાહ. મસાલા સિંગ થી મજા આવે તને હે? ને અત્યારે અમે બંને સમજો એક જ મિનિટ મહાભારત જોઈએ. ફોન રાખ્યો છે અને મહાભારત ચાલુ છે એમને. થોડી વાર જ્યારે પણ અત્યારે એવું છે પણ મને સમય મળે ને ત્યારે હું ફોનની અંદર ચાલુ કરું મહાભારત અને જોઈએ આપણે. અને મારી સાથે યુગ દીકરો પણ જોવે. થોડી વાર જોવે, મજા આવે ત્યાં સુધી વળી રમવા માંડે ને વળી જુએ ને વળી રમવા માંડે. કાં દીકરા? હા વાહ દીકરા વાહ. હવે નાઈ લેજો પછી હો. નાઈ લેજો દીકરા. નાવામાં ઇન્ટરેસ્ટ ઓછો. મિત્રો ઘરેથી હું ફરી પહોંચી ગયો તો પાંજરાપોર. વાસુડા બધા રાહ જોવે છે દૂધ પીવાની. અને આપણા મિત્ર ગુવાતી નાથાભાઈ રબારી, જય માતાજી, કેમ છો? આજ કેમ મોડા આપણે અહીંયાથી ગાયો લઈને આવવામાં? બરાબર. આજ કેમ સારું હતું ખડ એમ? હું એનો એ છો કે એમ વધ્યા આગળ? બરાબર બરાબર એમ. હવે આજે વળી કામ થોડુંક હતું એટલે પહોંચાવાનું નહીં. માગડી ગાય છે ને એની ખરી કાપી નાખી વરલ હતી ને એટલે એમાં પહોંચાવાનું નહીં. બાકી ક્યાં ગઈ ધોર? કે હજી લેવા નહીં ગયા? ધોર પછી આજે એક મોટી મધર છે. આપણે વાટું નહીં જોઈએ તો અહીંયા આ અહીંયા જ એમ છે. ધોર ને બધા તો એમ જ છે હજી.
મોટી મધર પણ જો વરાક વર્તી આવે છે. બોલ લાડા, આ લાડા હાટું કોટિયું આવી ગયું છે રવિચંદ્રગઢથી. કેદી બાંધવાની કે લાડા હાટું કોટિયું આવી ગયું એટલે અત્યારે કે અહીંયા નહીં લાવ્યો, હું ઘરે પડ્યું હજી તો. કાલક મેળ કરીએ એનો. બાકી જો દવાઈનું કામ ચાલુ છે. મધર ને મોટી મધર ને એ શું મોટી મધર શું ધોર મોટી અને નાની ધોર ને બધી તો ઓની અંદર છે, તો એમણે કાંટો મારીએ.